એટલે અરે જો જે હજુ ખાવા નહીં આયા લે એડો ખાવાનું નહીં તમારે ભૂખ નહીં મને ચમ ભૂખ નહીં ના મને ભૂખ નહીં તમે તો બધો ખાઈ લ્યો ના પણ એડો કે ખાવા તમે ભૂખ નહીં તમે બધો ખાઈ લો કીધું ને મને ભૂખ નહીં એટલે આવું મોટું છે આખું આમ ચિંત્યામાં હોય એવું લાગે છે મને એ ગાડીનો હપ્તો બાઉન્સ થયો એક હા ધંધામાં લખાઈ આવતી નહીં અને અમને ફોન આવ્યો તો વાયરમેનનો તે લાઇટ કાપવા આવે ચમ એ ખાવું મને નહીં મને ભૂખ નહીં તે બહુ ચિંતા કરવાની હોય લાઇટ ભરી નહીં લાઇટ બિલ ભરી નહીં એટલે તે મોં કાપી જાય તો હાલ તમે ખાઈ લેજો તમે ખાઈ લો ના અમારે ખાવું નહીં અમે ચારનું ખાઈ લીધું તમે ખાવું નહીં ચાંદીઓ ખાઈ લીધું આ તો તમને હું ખાલી કહેવા આવી હતી મેં કીધું તમે ખાઈ લો અમે તો ચારને ખાઈને બેઠા છોકરાને બધા અમે તો થાય ને એવું તરત જ અમે ખાઈ લઈએ અહીંયા તમારે રાન જો તમારે ઠેકોણું ના હોય આપવાનું ઘેર હાલ તમે તાર જો મને નહીં ખાવું જો મને ભૂખ નહીં શું કરવું પડશે નોકરી ધંધો ચોક જવું પડશે ને પૈસા આવે તો આરી ભરીએ લાઇટ બિલ ને બધું મોંઘવારી એટલી બધી થઈ જાય ને શ્રીમતી તે હોતા બેહતા નહીં હોતા તે હોધા ના બે આપણે જાતે હોધી નાખવાનું એ વધવા બેઠ્યો ને તમે તાર જો તમે ખાઈ લો મને નહીં મને ભૂખ નહીં તે ચેવડી તા હોધો મને બતાવો તાન જા મને ભૂખ નહીં મને કાયો ના કરે એક તો મગજ બંધ થઈ ગયું મારું ધંધો ચાલતો નહીં પેલા વાયર મેં લાઇટ કાપવા આવે લાઇટ બિલ કે હું લાઇટ કાપી નાખું લાઇટ બિલ તો એ ભરી નહીં તે એટલે ચિંતા છે મારા ગમની ટેન્શન મને એવું વિચાર આવે ને કે ગાડીએ વેકી મારું અને નોકરી લાગી જવું કો તો ગાડીએ ચલાવું અને પાર્ટ ટાઈમ બીજા નોકરીએ કરું હા તે તાણે તો એવું જ કરવું પડે ને તાન કારણ કે તમને ચાંદો કઈ કઈ થાકે નોકરી જવાનું તમે તો જતો જ નહીં નોકરી ઘરના બહાર આ તાપ તમે સહન કરતો નહીં ના બાપ મારથી તો સહન ના થાય મને તો તડકામાં નીકળું તો ચક્કર ને ઉચાર બાપ અને મને તો મોઈ નતા જાય આપણો દવાખાન તે પેલા વિઠાભાઈ નહીં એમને મને તો ના નહીં પાડ્યું કે તમારે તો તાપમાં નીકળવાનું નહીં તાપમાં નીકળવાનું જ નહીં એટલે હું તો તાપમાં નીકળવાનું ના પડે હું તો વળી કરિયા કોમે જાઉં હા તે અમે દારી નહીં જતો તા ને ના મને હું તડકામાં નહીં રહી શકતી તો હું તો દારી જવું બધાએ તા ચાલે તું ખાઈ બધી દઈ હવ ખાઈ બધેલી ને તમે નહીં ખાઈ બધેલા ને ભેંસ હોય ને ભેંસને ગમે એટલે તાપમાં ઊભા કરો તો એને અસર ના થાય એટલે અમે ભેંસ દેખાઈએ તમને એટલે આ તો બધી વાપરી જાય ભેંસ તો નહીં દેખાતી ભેંસ જેવી તો દેખાય અરે ના ના શરીર તો એવું નહીં જાડું એટલે તને અસર ના થાય એમ સારું કર્યું અમોને અસર ના થાય ને તમને થાય એટલા આપણે રિક્ષાએ જોજે ઓહો પિન્ટુ પેન રિક્ષા આવે ખરી એક ખમાચાર લઈને આવશે હારા એ નહીં બહુ નાહી જઈએ રહી નહીં એ તો બધાના ખેતો ડખાતાની વાતો ચાલવાના જ તે એ નહીં પછી આ ધંધો ચાલતો નહીં રિક્ષામાં મારે તો સારું હતું મને મૂકીને જઈ નહીં પહેલાં તો નાહી જ જઈ ધંધો નહીં કરી નાહી જ જઈ નહીં બહુ તો જાય આવ્યો ખાવાનું બની દે જા ખાવાના જા ખાવાનું કાઢીને માટે એમાં આવશે ખાવ કરતા આવશે આપણે આ તો ખુશખબરી લઈને આવ્યો હો ધંધો પાણી ચાલ્યો નહીં આ વેળો ભર્યો નહીં આ તો ખુશખબરી લઈને આવ્યો આ તો ખુશખબરી લાવ્યો છો ખુશખબરી અરે મહેશભાઈ તો ખુશખબરી લાવ્યો આ તો ખુશખબરી તો ભાભી તો જા ભાભી કીધા કે મને ક્યાં તાવોને લેવા જવાનું હા વહુની ચો વાત લાવે એમાં પછી ખુશખબરી કહીને તું ભાભી જો હું બોલાવજો હું કહું છું શ્રીમતી આવો ને આયા છીએ આ તો અમારે તાર દેડોને લેવા જવાનું મને નહીં કહેતો શરમાય લે ખાઈ લ્યો દેડવાની ચોઈ લેવાની આવ્યો હા ખુશખબરી લઈને આવે એટલે બહુનો લાભી નહીં અરે વહુને જવા દો ને તાર તો એક તો ધંધા પાણી ચાલતા નહીં ને આમાં જોઈ આવો તો ધંધા પાણી ચાલતા નહીં લાઈ ખવડાવવાનું એટલે પણ અત્યારે તો આપણે ભાઈ નહીં હમણાં હા એ નહીં બહુ લાવવાનું કે નહીં કમાતો તો એ સારી બહુ જતી રહી અરે વહુ લાવવાનું ના એ પણ એટલું આપણે કમાવતા જોઈએ અત્યારે લ્યો આખા દરના બસ સ્ટેશન બેસીને તો કશું મળ્યું નહીં છેવટે એક જગ્યાએ કોમ રાખીને આવ્યો એ 1000 રૂપિયાનું કોમ છે અડધો કલાકનું કોમ અડધો કલાકનું છે ઓવા તે હું મજૂર લેવા આવ્યો કીધું કોઈ આવા તો કોમ લઈ જાઉં હા તે લે હેલો પણ આપણે મારી વાત હા ગ્રામ પંચાયતમાં કોઈ વેરો લેવા આવ્યો તો મારો ઓવા આવ્યા તો વેરો લેવા ઓ એક ભાઈ આવ્યા હતા હા મારી શું થયું હતું એકન
અરે મારો 5 વાળે વેરો જ નહીં પડ્યો મેં એટલે ભાઈ વેરો તો ભરો તો અને તારા તો પૈસા ખોમી તો તું કોમ રાખીને બેસી જોઈ. અરે આ જે કોમ રાખીને આવ્યો 1000 રૂપિયાનો એ મારે ગામ પંચાયત વેરો વાળા લઈ જાય. વેરો જ બાકી છે પેલો તો માર. એટલે ખેતરમાં રાખ્યું હોય કોમ. હોવા એટલે જે તમારે મજૂર હોય એ લઈ લ્યો. હારો મન તો પણ હારો ડૉક્ટરે ના પાડી છે તાપમાં જવાનું અને આ લોહી પીજો મારું. હા તો હું તને કહું હા હું ત્યાં આવું અને તારા ભાભીને બધા પછી પણ તમારે તો ડૉક્ટરે ના પાડે તાપમાં નહીં કરવાનું બહાર. અરે બધી ચલો ટાઈમ લાગશે કે અડધો કલાકનું જ છે. તો અડધો કલાકમાં તો કશું ના થાય. એ તો બીપી લો થઈ જાય તાપની. હા આજે ગરમી પડાતો આ ગરમી બહાર નીકળવાનું નહીં. એટલે હું પહોંચ પછી કમાય તને ગમતું નહીં. અરે ગમે છે પણ આ બીમાર પડી જાઓ તો 5-25 જગ્યાએ 50 પી જાઓ એ વાત સાચી છે. તો અને કેટલી હાજરી હાલશો તમે હમણાં જે ચાલતી આવની લાઈન મારવાની. જે 150 ચાલતી રૂપિયા ચાલે. ચલી 150. તો 150 રૂપિયા. 150 ચાલે છે. હા વાંધો નહીં જે ચાલતી છે હું પૂછીને તમને વેતન આલે તમે તાર. હા જો તા હેનો હું આવું મને આવવા દે. ના તમે ના આવશો અને અત્યારે ચલો જણા લઈને આવો. હા અમે 3-4 જણો આવીએ. આ જાનું આવે એક વેદાંશી આવશે. હા. એનું આવશે પણ આ મંટુ અને હું અમે 4 થઈ ગયા ને. અને હું આવું. તમારે આપવું હા પણ ના પાડી ડૉક્ટર ને કીધું ઘેર રહો કા. અરે આ બને કરે અડધો કલાક જ થાય કે પણ 3-4 કલાકનું કામ ના હોય. હા વાપરો મારી વાત. તમે આવો વાંધો નહીં રિક્ષામાં બેસજો હું લઈ જાઉં મૂકી જાઉં અને મને આપવું તો આવશે વાંધો નહીં ખાઈ ગયા શેઠા બે રહેજો તમે કામ કરજો પણ કોઈ નેનો છોકરું ના લે તાપનું હો. ના ને એના છોકરાને તો કોઈ ના લેવાનું નહીં. હોવા જો બોલ્યા બીજા કોઈ આવે તો જાઓ. ખાવા નહીં ખાવા નહીં તો હોટલમાં જમીન આવે બરાબર. અરે મને આપણે બહેરું જાય ને તો મને ટેન્શન આવે બોલ. હા એટલે મારે બહેરું જોયું ને તારે પાડા જેવો થાય બોલ નહીં. અને આ હોટલમાં જમ કરે બોલ પાતી રહો. હોવ. સાચું બોલ 21 દાડા જેવા થયા ઘેરથી છે 21 દિવસમાં એક બધી ઘેર તો ખાધી જ નહીં બોલ. કઈ જોઈ જ નહીં તો. આપણા માટે ગાયત્રી શ્રદ્ધા મારતો હોય. અચ્છા મોણસા ગાયત્રી મંદિર જાય. હા અરે બહુ ના ખાય આપનું પેટ ફૂટી જાય. તમે જાઓ ને પેલા રડે વેદાંશી. જાઓ તે બોલાવતા આવજો. વેદાંશી. હું કહું આ દે અમે જો આ જસીને બોલાવવા ને મારે જવું પડશે. બેબી. એક બાળો ભાઈ છે ને એ વળી ટેન્શન બહેરાના ખાતો નહીં. અને આ વળી છે ને આ 3% ભાઈ ફરા બોલ બહેરું નહીં તો એ વેદાંશી જાનું રેડે 2 જણા જલ્દી. હા આવી વેદાંશી આવી ને વેદી ને બોલે વાવું નહીં જાનું ને બહુ પિન્ટુ કાકા કોમ રાખ્યું ને તે જવાનું. લે આપણે કોમ રાખ્યું પેલા બંટુ ઉઠાડતી આવું હું. હા બંટુ ઉઠાડું. એને બોલે ને મંદિરમાં ના એને લઈ લે ને તો 25 રૂપિયા આવે ઘરનું કોમમાં આવે. 25 રૂપિયા આપવાનો હતો 150 અધિકાર આજો 25 રૂપિયા ચાલે હા આ તો કે હવા છે કે 25 રૂપિયા આવે તો ઘરમાં ચાલે આપણે. ઓવર ડાયલોગ મારે તો આયો મજૂર આયો. હો હું આવું હો કોઈ બી તો આવું હા જો પાણી પી. કયા તા મજૂર તો મને બતાવ પેલા મજૂર બતાવતો જા. હો શું નામ તમારું. પ્રધાનમંત્રી તમારું નહીં તમારું. મારું જ કીધું. પ્રધાનમંત્રી હા તો તમારો ગૃહમંત્રી છે. મુખ્યમંત્રી